નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે હવે જે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આવવાની છે તો એની તૈયારી કેવી રીતે કરવી એ વિશે વાત કરવાના છીએ। મિત્રો, હમણાં જે પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSIની પરીક્ષા લેવામાં આવી એ મેં આપેલી છે અને એમાં જે મારો એક્સપિરિયન્સ રહ્યો એના આધારે તથા DYSO અને STIની જે એક્ઝામો હોય છે એની પ્રિલિમ્સ મેં પાસ કરેલી છે, તો એમાં મારો જે અનુભવ છે એના આધારે MCQ વાળી જે પરીક્ષાઓ હોય એમાં તમે વધુમાં વધુ સ્કોર કેવી રીતે કરી શકો અને તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, અથવા આ ઉપરાંત તાજેતરમાં જે PSIની પરીક્ષા લેવાય તેમાં મારા એક્ઝામમાં કઈ નાની નાની ભૂલો થઈ એ હું તમને જણાવીશ કે જેથી તમે જાણી શકો કે આ પ્રકારની ભૂલો એક્ઝામમાં ન થવી જોઈએ અને તમે અવોઇડ કરી શકો। આ ઉપરાંત કયા કયા જે સબ્જેક્ટ છે કે જેને તમારે પ્રાથમિકતા આપવાની આવશ્યકતા છે અને મેથ્સ રિઝનિંગના જે અલગ અલગ ચેપ્ટર્સ છે ઘણા બધા, એમાંથી તમારે કયા ચેપ્ટરને પ્રાથમિકતા આપવાના છે, કયા ચેપ્ટરમાં તમારે પહેલાં તૈયારી કરી દેવી જોઈએ અને વધુ પ્રેક્ટિસની જરૂર છે, આ સંપૂર્ણ વિગત આ વિડીયોમાં આપણે મેળવવાના છીએ। તો અંત સુધી વિડીયોમાં જરૂરથી બન્યા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો। તો આપણે હવે શરૂ કરીએ। તો સૌપ્રથમ કોન્સ્ટેબલનું જે પેપર છે એ કુલ 200 માર્ક્સનું હોય છે અને 3 કલાકનો સમય રહેલો હોય છે। તો એમાં જે પાર્ટ A અને પાર્ટ B હોય છે, પાર્ટ A જે 40 માર્ક્સનો છે જેમાં પણ 40% માર્ક્સ એટલે કે જે 80 માર્ક્સ છે એમાંથી તમારે કમસે કમ 32 માર્ક્સ લાવવા જરૂરી છે અને પાર્ટ બીમાં 120 માર્ક્સ હોય છે એમાં પણ તમારે 40% માર્ક્સ લાવવા જરૂરી છે, એટલે એમાં 48 માર્ક્સ લાવવા મિનિમમ જરૂરી છે। તો જે પાર્ટ A છે તો એમાં 30 માર્ક્સનું ગણિત, 30 માર્ક્સનું રિઝનિંગ અને 20 માર્ક્સનું ગુજરાતી કોમ્પ્રિહેન્શન છે, એટલે માત્ર તમારે ફકરામાંથી જવાબ આપવાનો હોય છે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ ગણિતની। તો જે ગણિત છે તો એમાં ખાસ કરીને કયા કયા ચેપ્ટર છે જે તમારે કમ્પ્લીટ તૈયાર કરી દેવા જોઈએ અને જે PSIની પરીક્ષા છે તો એમાં ગણિતમાં જે પ્રશ્નો પૂછાય એમાં બેઝિક જે ગણિત છે એટલે કે જે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને એટલે કે સાદું રૂપ, ભાગુસબાનો નિયમ અને આ ઉપરાંત જે વિભાજ્યતાની ચાવી છે, આ પ્રકારના એકદમ બેઝિક જે વર્ગમૂળ, ઘનમૂળ, લસા, ગુસા એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। હું તમને જણાવું તો સૌપ્રથમ સાદું રૂપ, તો સાદું રૂપમાંથી જ માત્ર 10+ પ્રશ્નો સાદું રૂપમાંથી હતા, એટલે એકદમ બેઝિક લેવલનું ગણિત એમાં પૂછવામાં આવ્યું હતું। તો આના આધારે આપણે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે કે જે બેઝિક છે એ તો પહેલાં પરફેક્ટ તૈયાર કરી લેવું જોઈએ। એના માટે જે યુટ્યુબમાં જો તમે તૈયારી કરવા માગતા હોય, કોઈ લેક્ચર જોવા માગતા હોય તો જે ભેંસકી પાઠશાલા કરીને જે ચેનલ છે એમાં શિશુ ગણિત કરીને એક સિરીઝ છે, એમાં 1 થી 9 લેક્ચર છે, એમાં બેઝિક વસ્તુ બહુ સરસ રીતે સમજાવવામાં આવેલી છે, એટલે ત્યાંથી તમે બેઝિક વસ્તુ જોઈ શકો। આ ઉપરાંત બીજા જે ચેપ્ટર્સની વાત કરીએ તો જે ટકાવારી છે, નફોખોટ છે, આ ઉપરાંત સરેરાશ, ગુણોત્તર અને પ્રમાણ, કામ અને મહેનતાણું અને ભૂમિતિના જે માત્ર સૂત્રો પૂછવામાં આવ્યા હતા, તો આ બધા જે ચેપ્ટર્સ છે એ ખૂબ અગત્યના છે। એમાં પણ ખાસ કરીને તમે જોશો કે ટકાવારી, નફોખોટ, સરેરાશ છે, ગુણોત્તર અને પ્રમાણ, આ એવા ચેપ્ટર છે એમાં ઇન્ડિવિજ્યુઅલ જે પ્રશ્નો પૂછાયા હતા 3-4 પ્રશ્નો દરેક ચેપ્ટરના એ તો હતા જ PSIમાં। આ ઉપરાંત જે ડેટા ઇન્ટરપ્રિટેશન હોય છે એમાં પણ એના પ્રશ્નો હતા। ખાસ કરીને જે 15 માર્ક્સનું ડેટા ઇન્ટરપ્રિટેશન પૂછવામાં આવ્યું હતું, તો એમાં આ જ વસ્તુ હતી કે સરેરાશ અથવા તો પછી ટકાવારી કે પછી ગુણોત્તર અને પ્રમાણ, અથવા બીજો એક પ્રકાર એવો હતો કે એમાં અલગ અલગ કંપની હોય તો એને જે વેચાણ આપવામાં આવેલું અલગ અલગ વર્ષનું, તો એમાં તમારે માત્ર એમ કે સૌથી વધુ વેચાણના આધારે ચડતા ક્રમમાં ગોઠવો કે ઉતરતા ક્રમમાં ગોઠવો, આ પ્રકારના પ્રશ્નો પણ એમાં હતા। તો આના આધારે એવું કહી શકાય કે તમારે આ જે અમુક ચેપ્ટર્સ છે એ તમે પરફેક્ટ કરી લો અને બેઝિક કમ્પ્લીટ કરી લો તો મોટા ભાગના માર્ક્સ કવર થઈ શકે। હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને એવો પણ પ્રશ્ન છે કે શું PSIનું જે પ્રકારનું સરળ પેપર હતું એ પ્રકારનું જ કોન્સ્ટેબલનું પેપર હોઈ શકે? તો ખાસ કરીને એમ કે એ જેટલું સરળ હતું એનાથી સરળ પેપર હોવું શક્ય નથી, એટલું કદાચ હોઈ શકે, પણ આપણે તો તૈયારી એડવાન્સ લેવલની જ રાખવાની। જો વધારે તૈયારી કરી હશે તો ચોક્કસથી તમને ફાયદો થશે। સરળ પ્રકારનું પેપર આવશે તો તમને કોઈ વાંધો આવશે નહીં, અને જો અઘરું પેપર આવશે તો તમે એડવાન્સ તૈયારી કરી હશે તો એમાં પણ તમને કોઈ વાંધો આવશે નહીં। હવે આગળ વાત કરીએ રિઝનિંગ। તો રિઝનિંગમાં ખાસ કરીને જે નંબર સિરીઝ અને આલ્ફાબેટ સિરીઝ હોય એના પ્રશ્નો વધુ પ્રમાણમાં હતા।
લગભગ નંબર સિરીઝ અને આલ્ફાબેટ સિરીઝના 10+ ક્વેશ્ચન્સ એમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત કોડિંગ ડીકોડિંગ જે છે તો એના પણ 6થી વધુ ક્વેશ્ચન્સ હતા. આ ઉપરાંત એકદમ બેઝિક જે રિઝનિંગ તમે ગણી શકો, જેમ કે ઉપર એક ચિત્રવાળી આકૃતિ હોય, એના સિવાય કે આમ આપવામાં આવેલું હતું કે એક તીર ઉપરની દિશામાં જતું હોય, એક જમણી બાજુ, પછી નીચે, પછી ડાબી બાજુ, તો હવે કઈ બાજુએ તીર આવશે, એવી રીતે પણ 3-4 પ્રશ્નો હતા. તો એકદમ નોર્મલ રિઝનિંગ હતું ખાસ કરીને. એટલે આ પ્રકારનું જે કોડિંગ ડીકોડિંગ છે, નંબર સિરીઝ છે, એની તમે ખાસ પ્રેક્ટિસ કરશો. દિશાવાળા જે પ્રશ્નો છે તો આ બધાની પ્રેક્ટિસ કરશો તો ત્યાં તમને આવડી જ જશે. ખાલી તમારે અહીંયા પ્રેક્ટિસ કરવાની જરૂર રહેશે. રિઝનિંગ માટે અને મેથ્સ માટે જો તમે પ્રેક્ટિસ માટે કોઈ બુક્સ હોય તો નીરજ ભરવાડની જે બુક છે એ ખૂબ જ સરસ છે. એમાં પહેલાં દરેક ચેપ્ટરનું બેઝિક આપેલું છે, એટલે પહેલાં તમારે બેઝિક કરી લેવાનું છે. ખાસ કરીને કોન્સ્ટેબલના પેપરમાં એવું કહી શકાય કે મોટાભાગના પ્રશ્નો બેઝિકના હશે. તો પ્રથમ બેઝિક કરી લેવું જોઈએ અને ત્યારબાદ તમારી પાસે સમય છે તો તમે એડવાન્સ જરૂરથી કરી શકો. એટલે નીરજ ભરવાડની મેથ્સ રિઝનિંગની બુક ઘણી સરસ છે. એટલે પહેલાં તમારે બેઝિક જે અગત્યના ચેપ્ટર છે એ પૂરા કરી દેવાય અને પછી એડવાન્સ લેવલ સુધી જઈ શકાય. હવે આગળ વાત કરીએ ગુજરાતી વિશે. તો ગુજરાતીમાં તો ફકરામાંથી જવાબ લખવાના છે, એટલે એમાં તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગમે ત્યાંથી તમને ફકરોમાં અને આધારે જવાબ મળતા હોય તો તમે પ્રેક્ટિસ જરૂરથી કરી શકો છો. હવે આપણે આગળ વાત કરીએ પાર્ટ બી વિશે. તો પાર્ટ બીમાં જે બંધારણ છે એ જ માત્ર 30 માર્ક્સનું છે. એટલે બંધારણને તો તમારે ખાસ કરીને ધ્યાનમાં લેવાનું છે અને પૂરેપૂરી સરસ તૈયારી કરી લેવાની છે. બંધારણમાં ખાસ કરીને તમે PSIમાં સાવ એકદમ બેઝિક લેવલના ક્વેશ્ચન્સ હતા કે મૂળભૂત અધિકારો છે એનો કયા ભાગમાં દર્શાવવામાં આવે છે, મૂળભૂત ફરજો કયા ભાગમાં દર્શાવવામાં આવે છે, કુલ કેટલી મૂળભૂત ફરજો છે. તો આ પ્રકારના ક્વેશ્ચન્સ PSIમાં હતા. તો એના આધારે તમારે સામાન્ય તૈયારી કરવાની જ છે. બંધારણમાં તો ગમે ત્યાંથી ક્વેશ્ચન્સ પૂછાઈ શકે, એટલે તમારે સરસ 30 માર્ક્સ હોવાથી વ્યવસ્થિત તૈયારી કરી રાખવી જોઈએ. બંધારણમાં ખાસ કરીને જે 1 થી 4 ભાગ છે, એટલે કે નાગરિકતા અને જે મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો, અને એ કમ્પ્લીટ તૈયાર કરવાની છે. એની સાથે સાથે તમારે સંસદ છે, વિધાનમંડળ છે, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ છે, આ જે અમુક ટોપિક્સ છે એ પણ ખૂબ સરસ રીતે તૈયાર કરી લેવાના. એટલે આમાંથી મોટા ભાગે મેક્સિમમ ક્વેશ્ચન આવવાની સંભાવના રહેતી હોય છે. હવે આપણે આગળ વાત કરીએ તો જે બીજા 50 માર્ક્સ છે એ છે ઇતિહાસ, ભૂગોળ અને વારસો થઈને. ઇતિહાસ, ભૂગોળ, વારસો થઈને છે 50 માર્ક્સ. તો આ જે 50 માર્ક્સ છે એમાં તમારે મેક્સિમમ GCRT જે છે એને તમે ઉપયોગ કરી શકો. 6 થી 10ની જે GCRTમાં આપેલું છે સામાજિક વિજ્ઞાનમાં, ઇતિહાસ, ભૂગોળ અને વારસો, એટલું તમે કમ્પ્લીટ કરો તો એ મોર ધેન ઇનફ રહેશે. અને આગળ જે હવે બાકીના જે 40 માર્ક્સ વધ્યા છે તો એમાં આવશે તમારું GK, કરંટ અફેર્સ અને વિજ્ઞાન. તો જે GK છે તેમાં કોઈ પણ જનરલ નોલેજની બુક તમે પ્રિફર કરી શકો છો. ખાસ કરીને GKમાં PSIની પેપરમાં તો જે ફૂલ ફોર્મ હતા એ બહુ પૂછવામાં આવ્યા હતા. લગભગ 7 થી 8 જેટલા ક્વેશ્ચન્સ તો ફૂલ ફોર્મના જ હતા, જેમાં AIનું ફૂલ ફોર્મ, SEBIનું ફૂલ ફોર્મ, ISROનું ફૂલ ફોર્મ વગેરે જેવા ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યા હતા. આ ઉપરાંત CRPF, પછી FIRનું ફૂલ ફોર્મ, યુનેસ્કોનું ફૂલ ફોર્મ, આ બધા ક્વેશ્ચન્સ GKમાં પૂછવામાં આવ્યા હતા. એટલે તમારે કોઈ ફૂલ ફોર્મ વગેરે બધું ધ્યાનમાં રાખવાનું રહેશે. આ ઉપરાંત GKમાં બીજા જે ટોપિક્સ હોય એ તમારે નોર્મલ GKની જે બુકમાં હોય એ તમે તૈયાર કરી શકો. આ ઉપરાંત હવે આગળ જોઈએ તો કરંટ અફેર્સ. કરંટ અફેર્સનું વેટેજ રહેતું જ હોય છે દરેક એક્ઝામમાં. અને કરંટ અફેર્સમાં ખાસ કરીને તમે ICEનું વીકલી મેગેઝિન એક આવે છે, તમને ટેલિગ્રામ ચેનલમાં પણ મળી જાય. તો એ વીકલી જે આવે છે એ બહુ સરસ રીતે આપવામાં છે. ખાસ કરીને આ પોલીસ ભરતી બોર્ડ છે એના દ્વારા જ PSIની પરીક્ષા લેવામાં આવી છે અને એ જ હવે કોન્સ્ટેબલની પરીક્ષા લેવાનું છે. તો એમને જે પ્રકારે કરંટ અફેર્સ પૂછ્યું, એકદમ જે મોટી ઇવેન્ટ્સ હોય, મોટી ઘટનાઓ હોય, જેમ કે પદ્મશ્રી એવોર્ડ વિશે ક્વેશ્ચન્સ હતો. આ ઉપરાંત જે પેરિસ ઓલિમ્પિક્સ હતો એના ક્વેશ્ચન્સ હતા, બુકર પ્રાઇઝ, પછી બેસ્ટ ફિલ્મનો એવોર્ડ્સ, આ પ્રકારના ક્વેશ્ચન્સ કરંટ અફેર્સમાં હતા. એટલે જે એકદમ હાઇલાઇટેડ વસ્તુઓ છે એના આધારે ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યા હતા. એટલે તમે ડેઇલી જો ન્યૂઝપેપર પ્રિફર કરી શકો, અથવા તો એ ICEનું જે મેગેઝિન છે એ પણ ઘણું સરસ આવે છે, તમે એ પણ જોઈ શકો છો કરંટ અફેર્સ માટે. હવે આપણે જોઈએ કે PSIની એક્ઝામમાં મારા દ્વારા કંઈ ભૂલ થઈ તો ખાસ કરીને મેં જે પેપરમાં પ્રશ્ન ટીક કર્યો હતો એના સિવાય જે OMRમાં આપણે જ્યારે રાઉન્ડ પૂરીએ છીએ એમાં મિસ્ટેક થઈ હતી 1-2 ક્વેશ્ચનની અંદર.
તો આવી નાની નાની બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે. જો તમે પણ PSIની એક્ઝામ્સ આપી હોય તો તમારે પણ તમારું જે પેપર હોય એનું વ્યવસ્થિત એનાલિસિસ કરવાનું છે, અને જે ભૂલો થઈ છે એ આવનારી પરીક્ષામાં ના થાય એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. કારણ કે આવી જે નાની નાની ભૂલો છે એનાથી આપણા 2-3 માર્ક્સમાં ફરક પડી જાય છે. અને આપ સૌ જાણો જ છો કે સ્પર્ધાત્મક પરીક્ષામાં 2-3 માર્ક્સનું કેટલું મહત્ત્વ છે. સામાન્ય રીતે 1 માર્ક્સનું પણ ખૂબ મહત્ત્વ રહેલું છે, તો એ આપ સૌ જાણો જ છો. એટલે હવે આ જે કોન્સ્ટેબલનું છે એમાં તમારે ખાસ ધ્યાનમાં એ વસ્તુ એ જ રાખવાની છે કે મેથ્સ રીઝનિંગ છે એની મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે. અને જે બંધારણ છે, ઇતિહાસ, ભૂગોળ, વારસો છે તો એનું તમારે માત્ર રિવિઝન કરવાનું છે. અને એકવાર આખું સિલેબસ કમ્પ્લીટ થઈ જાય તો પછી મોક ટેસ્ટ પણ તમે આપી શકો, જેથી તમારે મૂલ્યાંકન તમે કરી શકો કે કયો ટૉપિક હજુ આપણે કાચો છે તો એને વધુ વ્યવસ્થિત તૈયાર કરી શકાય. કોન્સ્ટેબલની એક્ઝામમાં હવે જ્યારે ઓછો સમય રહ્યો છે ત્યારે તમારે હાર્ડવર્ક તો કરવાનું જ છે, તમારે મહેનત તો કરવાની જ છે, પણ સાથે સાથે સ્માર્ટ વર્ક પણ કરવાનું જ રહેશે. તમે જે અગાઉના પેપર્સ છે એ તમે જોયા જ હશે, તો એનું એક એનાલિસિસ અને તાજેતરમાં જે PSIની પરીક્ષા લેવાય એનું એનાલિસિસ, એના આધારે તમારે સ્માર્ટલી તૈયારી કરવાની છે કે કયા જે અમુક ટોપિક્સ છે એમાંથી ક્વેશ્ચન્સ આવે છે તો એ તો એટલા પરફેક્ટ તૈયાર કરી લેવાના કે જેથી એમાંથી કોઈ પણ પ્રકારનો પ્રશ્નનો માર્ક્સ તમારે ઓછો ન થાય. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. જેમાં તમને કોઈ પ્રકારનો ડાઉટ હોય તો ચોક્કસ કોમેન્ટમાં જણાવશો અને આન્સર આપવાનો જરૂરથી પ્રયત્ન કરીશું. તો થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ.